પકાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો અને પોલીસે ફિઝિયોથેરાપિસ્ટ તબીબ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે। ખોટી બીમારી દર્શાવીને 40 લાખ રૂપિયાનો વીમો પકવ્યાનો કારસો રચ્યો હતો। મયુર છુછાર નામના દર્દીએ તેને પેરાલિસિસની અસર છે તે માટે 40 લાખ રૂપિયાનો વીમો મંજૂર કરાવવા દસ્તાવેજો મૂક્યા હતા। જો કે વીમા કંપનીને શંકા જતા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દી દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ ખોટી હોવાનું સાબિત થયું, જેને આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। દર્દી મયુરે પોતાની ફાઇલમાં જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો દાવો કર્યો, જ્યારે વીમા કંપનીની તપાસમાં જે વિગતો મળી તેમાં તબીબે ડાબી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ આપ્યો। આ ઉપરાંત સહયોગ ઇમેજિન દ્વારા જે MRI રજૂ કરવામાં આવ્યો તે પણ ખોટું હોવાનું સામે આવ્યું હતું। ડોક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનો ક્લેમ પાસ થાય તો એ 40 લાખમાંથી 10 લાખ અંકિતે લેવાના હતા। એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી। સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે। રાજકોટમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વીમો પકાવવાનું એક કૌભાંડ છે તે સામે આવ્યું છે ને 40 લાખ રૂપિયાનું આ વીમો પકાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જે સમર્પણ હોસ્પિટલ છે તે સમર્પણ હોસ્પિટલના જે તબીબ છે તેમના દ્વારા ખોટા ડોક્યુમેન્ટ છે તે આપવામાં આવ્યા હતા। દર્દી મયુર છુછાર છે તેમને પેરાલિસિસની અસર છે તે સામે આવી હતી અને આ જ સમર્પણ હોસ્પિટલના ડૉક્ટર મેહુલ સોલંકી છે તેમના દ્વારા કાગળમાં દર્દીને ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ છે તે આપવામાં આવ્યો હતો। બીજી તરફ આ જ હોસ્પિટલના ડૉક્ટર મનોજ સીડા છે તેમના દ્વારા દર્દીને જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ છે તે આપવામાં આવ્યો હતો। આમ આ જે રિપોર્ટ છે તેમાં વિસંગતતા જોવા મળી હતી। એટલું જ નહીં, આખા જે કૌભાંડ છે તેમાં જે સિવિલ હોસ્પિટલમાં કામ કરતી જે સહયોગ ઇમેજિન છે તેમના દ્વારા બોગસ MRIનો ખોટો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે જ્યારે વીમા ઇન્સ્યોરન્સ કંપની છે તેમના દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, તેમાં આ આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। લગભગ 40 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ છે તે પકાવવાનું આખું એ કૌભાંડ છે તે સામે આવ્યું હતું, જેના આધારે જ અમદાવાદના ડૉક્ટર રશ્મિકાંત પટેલ છે તેમના દ્વારા જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આખો મામલો છે તે વર્ષ 2024નો આખો આ મામલો છે, જેમાં આ ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ જે ડોક્યુમેન્ટ છે તે રજૂ કરવામાં આવ્યા હતા। જો કે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તેમાં આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને તપાસના અંતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાઈ છે। જોવાનું રહેશે કે આખા કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, જે દર્દી મયુર છે તેમના દ્વારા કયા ઈરાદે આ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા તે પણ એક તપાસનો વિષય છે અને ડોક્ટરો દ્વારા કઈ રીતે ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા તેને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। બોગસ હથિયાર લાયસન્સ